હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ. જો સવારના અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 8:30. બધાય રેડી થઈ ગયા હી. આપણે જો કુર્તો પહેરી લીધો, હજી ઉપર બધું પહેરવાનું બાકી છે, કોટી ને એવું બધું. ને જય શ્રી કૃષ્ણ ખુશી. ખુશી એકદમ રેડી થઈ ગઈ. જો ખુશીનો લુક સરસ. હવે જઈશું કેટલા વાગ્યા? 8:30 પોણા 9 જેવું થયું છે અહીંથી. ધીમે ધીમે જઈશું. આરસેવનો વિડિયો અમે બનાવી હતી, થોડો બનતો જાય, અરે ફોટો ને બધું પડાતું જાય અને એમ ટાઈમ થતો જાય. ત્યાં પહોંચી ગઈશું. 9:30 નો ટાઈમ આપ્યો છે. એટલા માટે જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. આરસી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરી દો. જય શ્રી કૃષ્ણ કરી બે હાથે કરી દે અત્યારે. હા જો કરી દે. અરે રે મારો ડાયો દીકરો. કેવું બતોય મૂકીને કરીને પાછું લઈ લીધું ખરી. ઘણા લોકોનો ક્વેશ્ચન હશે અને મારા ઇન્સ્ટામાં ડીએમ માં હતા ઘણા લોકોનો, ફરવા જાઓ કે ક્યાંય પણ જાઓ તો તમે આરસી નું હોટલમાં દૂધ કઈ રીતે મેનેજ કરો? તો અમે છે ને પહેલેથી એવી હોટલ જ પ્રેફર કરી કે જે હોટલમાં ફ્રીજ હોય. એટલે અમે શું હોય કે દૂધ એમાં રાખી શકીએ. તો અમે 2 દિવસ સ્ટે લેવાના હોય કે 1 દી કે 3 દી, તો એમાં દૂધ રહી જાય બરોબર. અને ગાડીમાં અમે શું કરી કે ઓલું આખું બરફ નાખીને એકાદ થર્મસ ટાઈપ ઓલું હોય ને એમાં સ્ટોર કરી નાખી. ક્યાં જવું છે? પછી હોટલોમાં ગમે ત્યારે આમ બહાર નીકળવાનું થાય જ તો ત્યાં દૂધની અમે થેલી કે બાટલી તમે જે કહો ઘણી જગ્યાએ થેલી કે ઘણી જગ્યાએ બાટલી એ બધું લઈ ને રેફ્રિજરેટરમાં રાખી. એટલે આખો દિવસ એવી રીતે સાયકલ ફેરવ્યા કરી. એના આ રીતે અમે આરસીયુનું દૂધનું એનું મેનેજ કરી. બાકી અમે જમવા જાય અહીંયા બીજું આરસીયુ ખાઈ એક્સ્ટ્રા, બાકી એને દૂધ જોઈએ બધું અલગથી આવી રીતે હાઈલા કરે. હાલો જો રેડી થઈ ગયા એ બધા. આરસીયુને હજી રેડી કરવાનો બાકી છે. એને જવું છે બહાર. એને બહાર છે ને કે ફરવા જાવ. અત્યારે રેડી થયો ને એને દરરોજ ને ઓલું કે હું રેડી થયો ને એટલે બહાર ફરવા જાવ. એ મને કહે છે, જો મને કહીશ શું વિકા હજી મારે રેડી થવાનું છે. હે હાલો હું આવું પછી તું દાદા ભેગું અહીંયા બહાર જોવા જઈશ. ત્યાં હું રેડી થઈ જઈશ. હે તું લાગે ને અડી લે છેલ્લી વાર. બધાને કે હાલો ફરવા કે ફરવા જાવ કે એવો વિચારમાં હે ને કઈક. અરે બતાવું વ્લોગમાં બતાવીશ. જોઈજો ને કેવો રોવે. આરતી થાય છે ને? ક્યાં થાય છે આરતી? ક્યાં થાય જે હે ક્યાં થાય? આમ થાય જો આપણે જાય. હાલો જાઓ અહીંયા. ટાટા. ચાલો બધા રેડી થઈ ગયા છીએ. હવે નીકળી જઈએ ફટાફટ. આશીષ એક રેડી થવાના બાકી છે. કેમ ગયા આશીષજી? હા બસ હવે કોટી પહેર લ્યો. હવે જો આરસીયુના છે ને જે પહેરાવના હતા ને કપડાં અમે એને બટન ખોલીને રેડી રાખ્યા છે કે અહીંયા બટન અમારે ખોલવા ન પડે. આટલું ઓલું છે શું કરીએ આશીષ? એનો ખોફ તો હોવાનો જ ને થોડો. એ રોવે ને ત્યારે આખું મન કરીને રોવાનું ચાલુ કરે. ગમે એ હોય પણ ગમે એને શાંત રાખવાનો ઉપાય ગોતી જ રાખ્યો છે મેં. પણ કીધું કે એ પછી હવે એ પછી કઈ રીતે રાખવાની ત્યારે જ બતાવશું. આઈ હોપ કે સક્સેસ હોઈ જાય. હા એ વાત એ છે કે સક્સેસ એ જવું છે. એનું નક્કી ન હોય. કોઈ પણ મુંડન સંસ્કારના વિડીયો એમાં બધા છોકરા રોતા હોય. અમુક જ એવા હોય કે જે રોતા હોય. મોબાઈલ દેવા છતાંય રોવે. બોલો હું નહોતો રોયો. તમે તો ડાયા હો. 5 વર્ષ થઈ ગયા હતા તમારે અને આ 1.5 વર્ષનો છે. ફરક ન પડે? અરે મોટાઈ રોવે. 5 વર્ષના છોકરાય રોવે. વાવ સરસ. આપણે આ કોટી કુર્તો
હાલો મારી યાર એક ફોટો પાડી લ્યો બીજું શું પાડી લઈ હાલો રેડી થાય તો જાય બહાર જ પાડશે બાર જ ચલો ગાડી પાર્ક થઈ ગઈ મસ્તીની પાર્કિંગમાં પાર્ક થઈ ગઈ હવે જાય મંદિર બાજુ પહેલાં છે ને નાસ્તો કરી લઈ કેમ કે મમ્મીએ તો કરી લીધો એકવાર કે મેં ચા અને ગાંઠિયા અમે ખાઈ લીધા ઘરમાં ઉઠીને જ તો હવે થોડીક વાર થઈ ગઈ છે તો કીધું પછી બીજી વાર કીધું થોડો ઘણો ચટર કરી લ્યો બપોરે આમ મોડું થાય તો આપણે તો હાલે આ ભાઈને પાછું મારી પાસે આવવું હોય એટલે વારે કરીએ એને એના વાળ જેવા કેટલા મસ્તી ના યાદ દર વખતે હમણાં અત્યારે તો એના વાળ જ બતાવે એવા મસ્તી જો લાંબા હા તો દરરોજ ઓરતો હોય તો હા હમણાં જાય આપણે બે જાય જો બસ આવી જો રિક્ષા ને બસ ને બધું આવે જો અહીંયા હે ને હા હમણાં હાલો રેડી બે હા હું બહુ કઈ લેવાનું હોય લઈ લેજો ઓકે ઓકે હાલો નાસ્તો કરીને પછી જાય નાસ્તાનો પ્લાનિંગ અચાનક કેન્સલ કરી નાખ્યો મારે ખુશીને કીધું કે હવે નથી નાસ્તો કરો મમ્મી કે મારે ચા પી લેવી એ ખાલી ઘટે નહીં બાકી નાસ્તો તો કરી લીધો કા તમે સરસ લ્યો એ હાલ લ્યો જા અને મળવા અરે વાહ જો લટ તો લઈ લીધી વાળની હવે મુંડન કરાવવા માટે આવ્યા અત્યારથી ચાલુ હે જોઈએ હવે કેવો ખુશી અત્યારથી ચાલુ હે હાથી લઈ દીધું હાથી કામ નથી આવતું હાથી લેવાઈ ગયો પણ કામ આવતો નથી હાલો જોઈ જાય કેટલી વાર બેહે જોઈ અહીંયા પહેલાં તો મારી જ્યારે બાબરી ઉતારવા હતા ત્યારે અહીંયા નવરાવ્યો હતો કુંડમાં હવે તો બધું બંધ થઈ ગયું અહીંયા હવે અહીંયા એ હાલો ચાલુ જ છે ત્યારે તો આવું કાંઈ હતું નહીં હા પપ્પા ત્યારે આવું કાંઈ નહોતું અહીંયા બેસીને લટ ઉતારાવડાવી હું બેઠો તો અમે યાદ હાથી નથી જોતો પણ ફાઇનલી જો મુંડન થઈ ગયું આરસી નું હાથી નથી જોતો કાઈ નથી જોતું પણ મને બેહારતા નહીં ખુશી આમ પલપલિયા પાલતી પાડતી હતી પાડે જ ને મને જો હું તો આંબાથી જો ઓ કેમ કરે હા થઈ ગયું ફાઇનલી અમારું કામ પતી ગયું બસ હવે માતાજીએ પગે લગાઈ આવીને હા થઈ રોવાય નહીં દીકુ જો તું કેટલો ક્યુટ લાગે છે લાગે તું તો અરે મારો દીકરા ઓછું આવ્યું નો રોવાય દીકરા ચાલો દર્શન થઈ ગયા હે બધું થઈ ગયું હવે જાય હે મોયા આગળ જો કુકડા હે કુકડા શું કયો મમ્મી મમ્મી નવું બને હે ને એટલા માટે
અરે વાહ આરસીવ જો આરસીવ બોલા મમ્મા બોલા એ જો જો આરસીવ ભાઈ જા. કેવું કલે એ જોવે પેલી વાર જોયું એને એટલે ઓય કે જોવે કુકડો માન છેલ્લે તો એવું લાગ્યું કે હે ને ઈ થોડોક આમ મોલો થઈ જાય છે જો શાંત થઈ ગયો રોઈને શાંત થઈ ગયો થાય એવું આશીષ પછી નાયો ને આમ જોવો તો એક આ હાથીડો હે એક આયા રમકડું હે ને જે હવે બહાર નીકળશે હજી બહાર નખરા રમકડા કર્યા માન તોય રમકડા ને તો જોતોય નતો મમ્મી શાંત થઈ ગયો હાવ પાછી હા એટલે જ ને આયા ને બધાય હે શું કહો ને બધાય આપને આપણા બધાય જે સબસ્ક્રાઇબર આપને બધાય મળે ને થેન્ક યુ બધાયને સ્પેશિયલ બેન ઓલા મળ્યો ખવાર ના વેઇટ કરતા હતા આપણો હા ઈ તો ઠેઠ લગીને આઈ રહ્યા હતા હા સરસ લ્યો આપણું કામ પતી ગયું ને બધું માતાજીનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું આરસીવ તારા માથા આ પર સેવ શું કર્યું હોય માથા લખામાં? શું કર્યું ઈ હા ઈ કોકા એને થોડોક પૂરતો મોટો થાય એટલે અમે ખુલતો જ લીધો એને અરે, પહેરાવામાં ને એને પહેરાવામાં કેટલો પછી એટલો problem પડે, પહેરાવામાં કઠણ પ્રોબ્લેમ પડે. થાય ને એના લીધે કીધું કે એને થોડો મોટો લ્યો. હા. માતાજીનું હવે મંદિર મોટું બની જાય ને ત્યારે હવે પાછા આવશું આરસીવ હા? આરસીવ તારી ચોટી ક્યાં અથી તાર ચોટી ગયા અથી તાર ચોટી અથી તાર ચોટી એને ખબર હે હો એને ખબર કે મારી ચોટી કાપી મના દીકા નો કાપે હો હવે નહીં કાપે ખીચકોલી જો જો ખીચકોલી જોરશે જો ખિસકોલી એને દેખે ઈ જોવે ઈ જોવે જ છે ઈ જોવે જ છે જો આવી જો બહાર આવી બધા કુકડા હે મસ્તી ના આયા જો બધા બોલે હે ને આરસીવ હે બધા બોલે હે ને બોલે અમે લઈ આવી અમે મેં એને શાંત રાખવા ગયો મને કે ઓલું જોયો કે મેં કીધું આ ઈ લઈ લે હાલ. હવે બે હાહુ વહુનો વારો હે બજાર ફરવાનો કા હા શું આરસીવ આઈ કોના માટે લેવું છે મમ્મી માટે અરે થઈ ગયું એમ કરીને મમ્મી એનું કરી લીધું હા, શું આને 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 બધું લેવું હવે આજે કહી છે કે આજે હે ને મારો ટાઈમ એ કહી છે હું બધું લઈ લઉં આરસીવ ચાર હાથી પૂછડી નીકળી ગઈ છે ઈ તો આપણે લગાડી ગયું હાલો હોટેલે છે ને કપડા ચેન્જ કરી લીધા આશીષે મેં અને આરસીવ ને ચેન્જ કરાવી દીધા થોડીક વાર હોઈ ગયો આરસીવ આરસીવ થોડીક વાર સૂઈ ગયો ઉઠ્યો પછી જમવાનો ટાઈમ થઈ ગયો તો અત્યારે જો બધાય જાય છે જમવા એઝ યુઝલ અહીંયા ખોડિયા કાઠિયાવાડી ઢાબા અહીંયા શું કયો આરસીવ બરફબારી ત્યાં મજા આવે હા હા એસી એટલું ફૂલ રખાય અત્યારે કે એવી ગાડી તપતી હતી એટલે બધા બપોરનો ટાઈમ છે એટલે ગાડી તો તપવાની જ છે કાંઈ નહીં હાલો તો હવે જો અહીંયા જમી લઈએ પછી પ્લાન અમારો એ રીતનો છે કે હોટલે જઈને થોડીક વાર હોઈ જઈશું બધા હોટલે જઈશું જમીને પછી આરસીવને સુવડાવી દઈશું અમે થોડીક વાર સુઈ જઈશું અને પાછા નીકળી જઈશું હાંજે પછી નીકળશું હા પાછા હાંજે જઈશું અમે સંખલપુર ને ઓલપટની વાવ બરોબર દર્શન કરવા માટે એટલે આજના દિવસમાં બધું કમ્પ્લીટ થઈ જાય થઈ જાય પછી કાલે સવાર નીકળશું બરોબર ને કાલે સવારે નીકળી જઈશું ને જો ત્યાં અમારા ટકલો બોસ પાછળ બેઠા હે ટકલું બોસ પેલા ડીલ થઈ હતી કે ટકો નહીં કહેવાનો પણ તો એ તો થોડુંક ટકો તો કરી કે આવો મજા વાલથી તો કઈ જ ઓબ્વિયસલી વાલદી હા હજી તો હું એને તબલા વગાડીશ માથા ઉપર તબલા વગાડી તબલા હજી તો વાગશે મમ્મી એલા પાછળ બેઠો માથામાં હે ઓલો ડીજે કવર આપ્યું ને એ બેઠો બેઠો રમે હે જો પછી આવું કરે માને નહીં બરોબર પછી જીભમાં અંદર ઓકી આવે જો કાને માર જીપ ગયા આયા જો ગુલાબ જાંબુ ઉડ રહે હે આજે મુંડા નતો ને એની ખુશીમાં આશીષ તમારે બીજાને ખવડાવવાનો હોય પોતાને ન ખાવાનો હોય કઈ હું તો ખાધું પછી બીજાને ખવડાવી જો બધાએ જમી લીધું મમ્મી ને પપ્પા ઓલાને રમાડે હે મેં જમી લીધું હવે આશીષ છે હવે ગુલાબ જાંબુ બાકી રહી આજે સ્વીટમાં બીજું કઈ નતું એટલે ગુલાબ જાંબુ નકર શ્રીખંડ હોત ને તો શ્રીખંડ મગાવે હતો નહીં ને એટલે ચાલો બધાને ગુલાબ જાંબુનું ખાઈ તો દ્યો કે ખાઈ ગયા ખાઈ ગયો એમનો કે ચાહણી વૈધી હવે ચાહણી ખાવી હોય તો હાલો એમ એમનો
તમારું નક્કી નહીં. આજે જો 2 શાક મગાવ્યા હતા, એક ઊંધિયું મગાવ્યું હતું અને એક ભરેલા રીંગણા. હા, આરસી માટે દહીં મગાવ્યું હતું. જો આટલું ખાધું ને આટલું રાખ્યું. ઈચ્છા હોય તો ખાય, ઈચ્છા ન હોય છોકરાનું કેવું હા, ન હોય તો ખાય, નકર ખાય ને કે નથી ખાવું. હમ. હવે જમી લીધો, હવે જાય હવે જાય ને હુઈ જાય થોડી વાર આશીષ. થોડી વાર લીધો તો આરામ કાઢા પડે, કેમ કે હવે તો તડકો 7 વાગ્યા સુધી અંજવાર હોય. 7 હા, બપોરે થોડીક વાર બધાય સૂઈ ગયા હતા. સૂઈને આરામ કરીને અત્યારે જો રેડી થઈને પાછા આવી ગયા છે. ખુશીની જે માનતા હતી પૂરી કરવા વલ્લભ ભટ્ટની વાવ અહીંયા પહોંચી ગયા છે. હાલો ઈસુ અંદર. હા કે હા 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 પણ અહીંયા હજી એને રૂવાટી ને એટલે આ બધે ભાગ જો કેવો બધાને દેખાય. બધાને દેખાય. પછી પાછા વાળ આવવા માંડે ને એટલે બધા હરકું મર્જ થઈ જાય. ચાલો પેલી માટી મૂકવાની હતી. હા, બધા પૂછતા હતા ને તો એ અમે અહીંથી માટી લીધી. વલ્લભ ભટ્ટની વાવ બહુચરાજી. ઓકે હાલો મમ્મી હાલો. ચાલો. મસ્ત એમ મસ્ત ગાર્ડન છે મંદિરની બાજુમાં અને બધે છોકરાને રમવાનું ને એવું અમે લાસ્ટ ટાઈમે બતાવ્યું હતું. આ રહ્યું જો એન્વાયરમેન્ટ મસ્ત એકદમ શાંત. લાસ્ટ ટાઈમે આપણે આવા ટાઈમે જ આવ્યા. આવા ટાઈમે જ આવ્યા હતા. લાસ્ટ ટાઈમ તો હજી શિયાળો હતો આપણે આવ્યા ત્યારે. એને દેખાઈ ગયા હિંચકા, ગાર્ડન દેખાઈ ગયું. ગરમા ગરમ હશે. દીકા ગરમ હઈ છે એટલે આપણે પછી હા જાય આપણે જાય હો, હમણાં જાય આપણે. ફાઇનલી જો સંખલપુર પહોંચવા આવ્યા છે. પહોંચી ગયા. ઓકે. આ જો મોઢામાં નો નખાય. હજી તો મેં જેવું ડીજે કાઢ્યું ને એવું તરત કવર લઈ લીધું. ખબર તો બહુ હે? લાગે. ટકો હર્ષિત તાર ચોટી ક્યાં બધાને કહી દે. બધાને કહી દે તાર ચોટી પડી ગયું ને. હા કાઈ નહીં જો પહોંચી ગયા છે. આરસુ આપણે પહોંચી ગયા છે. હમણાં કહેતો હતો. હા. કે સાંજ સરસ. અત્યારે કેટલા વાગ્યા? 5:45 થયા ને. 6 વાગવાના. એટલે હવે 6 વાગી ગયા, ટાટા 6. પોરે આ એ દોડ્યું નો ખેંચાય. આરસી ટાટો પોરે ને એટલે મજા આવે. આરસી તારો વિડિયો આપણે બનાવ્યો ને. હે તારો વિડિયો આરસી નો વિડિયો કોને બનાવ્યો? મમ્મીએ. હે આરસી. હા હા. કેવો ખુશ છે જો તો. આરસી શું કરતો હતો? હા હું કરું જો બધાને કે તમે કરો હે. હેલો હેલો. હમણાં પાછો કરશે. જે કરો જે. અરે વાહ, બહુ ડાયો. બહુ ડાયો. બધાને બોલાવશો? જેટલા આવે જાય ને બધાને બોલાવે. પાછો ટકો ચેક કરતો જાય. વાળ વહી ગયા. આરસી શું વાળ વહી ગયા? ચોટલી ગયા એ મેં શીખડાયું હતું એટલે મેં એને શીખડાયું હતું. ચોટલી કોક પૂછે ને તારે વાળ કેમ આમ કરવાનું એટલે એમ કર્યું. હવે દીકા પ્રોટેક્શન વહી ગયું. ચાલો આજનો લોગ હવે અહીંયા જ એન્ડ કરશું. તમને આ લોગ કેવો લાગ્યો ને એ જરૂરથી કહેજો. અને જો લોગ ગમ્યો હોય ને તો એક લાઈક જરૂર કરી દેજો અને શેર કરી દેજો. અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં, કારણ કે તમારી બધી કોમેન્ટો અમે વાંચીએ છીએ. બધી કોમેન્ટો અમે બધી ટ્રાય કરી, એટલે મોસ્ટ ઓફ અમે ટ્રાય કરી કે અમે બધુંય બતાવી તમને. આરસીના બાબરીનું બધુંય અમે જેટલી બને ને એટલી ટ્રાય કરી છે કે અમે બતાવી. શું કહ્યું આશીષ? હા એ તો જેટલી બને એટલી ટ્રાય કરી, કેમ કે જેટલો બને એટલો મેં ઇન્ટરેસ્ટિંગ લોગ કર્યો છે કે તમને લોકોને જોવાની મજા આવે. ઓરે તો સૌથી મોટું ઈ કહું તો કે ગઈકાલે જેવું કહેતો તો ખાવ ટેન્શન આશીષને ઉતરી ગયું. ત્યારે બાબરી ઉતારવા બેસું ને ત્યારે એટલું ઓલું કરશે ને તો બીજું કાંઈ નહીં કરવા દે કે વ્લોગ હું બીજું કાંઈ નહીં ઉજવા દઈએ.
પણ તોય અમે જેટલી બની એટલી ટ્રાય કરી છે હોપ કે તમને ગમ્યો હોય જો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે. હવેથી જો અમારા બધા બ્લોગ એકદમ મજા આવવાની છે હવે ટોટલી Yes. વસ્તુ. હવે બધું નવું નવું આવશે. સરપ્રાઈઝ. સરપ્રાઈઝ નવું સરપ્રાઈઝ. કાંઈ નહીં, આ જો. બધા તમે બધા વિચારતા હશો કે આ હું દરરોજ હમણાં સરપ્રાઈઝ કરે છે પણ હોય તો કેવું પડે ને તમને તમે બધા- તમે હવે- અમારું ફેમિલી છો એ કેમ ફેમિલી હો હે સરપ્રાઈઝ આવશે લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. કઈ નહીં બસ જો અમારો આ સરસ મજાનો પ્રસંગ નીકળી ગયો ને એટલે અમને એટલો મને તો આનંદ થયો ને કારણ કે આશીષને બહુ બીક લાગતી હતી એમ કે શું એક આરસી ઉપરથી એક ભારે ઓલો થઈ ગયો કહેવાય ને કે જ્યારે જન્મના વાળ હોય એ ઓલા ઉતરી જાય એટલે ભારે ઓલો થઈ જાય પણ સૌથી મોટો ભાર આશીષનો થઈએ ઉતરી ગયો એના જેવું હે. કાંઈ નહીં જો આજનો લોગો એન્ડ કરી દઈશું. કાલે સવારે નીકળવાનું છે નવસારી. મળીશું હવે નવસારીમાં. મળીશું બધાને. બાય બાય. જય શ્રી કૃષ્ણ.